આ તરફ અમદાવાદમાં પેટ્રોલ પંપ પર લોકો ડરના માર્યા પેટ્રોલ પંપ પહોંચી રહ્યા છે અને લાંબી કતાર લગાવી રહ્યા છે। અમદાવાદમાં પકવાન પાસેના પેટ્રોલ પંપ પર લાંબી કતાર લાગી। અફવાને પગલે લોકો પેટ્રોલ પંપ પર પહોંચી રહ્યા છે। પેટ્રોલ પંપના સંચાલકો પણ કહે છે કે પૂરતો જથ્થો છે। બિલકુલ ખાસ કરીને જે આજે અછતની જે મિડલ ઇસ્ટમાં જે યુદ્ધ છે તેની બાદ જે છે આ પરિસ્થિતિ સર્જાઈ અને આજે જે અમદાવાદના વિવિધ જે પેટ્રોલ પંપ છે જોઈ શકાય છે કે લાંબી કતારો લાગી છે। અસંખ્ય વાહનો છે કે જે આ કતારમાં જોવા મળી રહ્યા છે। પકવાન સર્કલ ખાતે આવેલો જે પેટ્રોલ પંપ છે ત્યાં અમે છીએ અને અહીંથી લાઈવ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તમામ જે વાહનો છે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર 2 વ્હીલર્સ અને 4 વ્હીલર્સ દૂર દૂર સુધી જોવા મળી રહી છે। તમામ જે લોકો છે પેટ્રોલ ભરાવા અહીં આવ્યા છે। જે રીતના હાલ સમાચાર વહેતા થયા છે કે પેટ્રોલની અછત સર્જાવાની છે, જેને પગલે આ પરિસ્થિતિ હાલ અહીં જોવા મળી રહી છે। અનેક લોકો છે અહીં લાઈનમાં। આપણે પૂછીશું, ભાઈ પેટ્રોલ પુરાવા આવે છે, શું કહેશો, શું સમાચાર મળે? પેટ્રોલ બંધ થઈ ગયું છે, હવે સમાચાર મળ્યા એટલા માટે તો આજે પુરાઈ દેવાનું છે। કેટલી લાંબી લાઈન છે? અત્યારે તો જુઓ ને 1 કિલોમીટરથી બહાર લાંબી લાઈન છે। તો જોઈ શકાય છે કે તમામ જે લાંબી લાઈનો છે તેની અંદર જે લોકો છે તે હાલ પેટ્રોલ પુરાવા માટે અહીં આવ્યા છે અને જેટલી 2 વ્હીલર્સની લાઈન છે તેટલી લાંબી જે છે 4 વ્હીલર્સની પણ જોવા મળી રહી છે। આ તરફ પણ આપણે જોઈશું, કેમેરામેન જય આપને બતાવશે કે જે પેટ્રોલ પંપ છે ત્યાં જે વિતરણ ચાલી રહ્યું છે ત્યાંના દ્રશ્યો આપણે બતાવીએ તો અમદાવાદના પકવાન ખાતે આવેલું આ જે પેટ્રોલ પંપ છે એચપી, અને અહીંથી જે છે આ લાઈનની શરૂઆત થાય છે અને અહીંથી જ્યારે લાઈનની શરૂઆત થાય એટલે લગભગ 1.5 થી 2 કિલોમીટર લાંબી લાઈન થાય એટલા વ્હીકલ જે છે અહીં જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં જે લોકો અહીં પેટ્રોલ પુરાવા આવ્યા છે। કેટલા સમયથી લાઈનમાં ઉભા છો? 2 કલાક 200 નું તે શું સમાચાર મળે? કઈ આ મહિલું મહત્વનું છે અત્યારે। તમે કેટલા સમય? બિલકુલ તો અહીં જે છે જોઈ શકાય લાંબી લાઈન છે। શું કહેશો તમે? પેટ્રોલ 3 વાગ્યાનો ઉભો છું લાઈનમાં। તારા અત્યારે ટેન્કર ખાલી થતું હતું, હવે આ ચાલુ થયું પેટ્રોલ ભરવાનું, એટલે હવે લઈએ છીએ લાઈનમાં। 2 લીટર સિવાય વધારે આપતા નથી। પબ્લિક શું કરે આમાં? તો લગભગ અમદાવાદના મોટા ભાગના પેટ્રોલ પંપ ઉપર આવી લાઈનો જોવા મળી રહી છે અને મોટી સંખ્યામાં લોકો જે છે પેટ્રોલ પડાપડી કરી રહ્યા છે અને સામે જે છે પેટ્રોલ પણ જે છે લિમિટેડ એટલે માત્રામાં મળતું હોય તેવું લોકોનું કહેવું છે। કેટલા સમયથી ભાઈ ઉભા છો પેટ્રોલ? કલાક 1.5 કલાક થવા આવ્યો। કેટલા પેટ્રોલ પંપ? દરેક પેટ્રોલ પંપ પર આવી પરિસ્થિતિ? હા, વધે તો જોઈ શકાય કે તમામ જે જ્યાં સુધી જોઈ શકાય ત્યાં સુધી માત્ર ને માત્ર વ્હીકલ જોવા મળી રહ્યા છે। તમામને જે છે અહીં પેટ્રોલ પુરાવવું છે અને તેના કારણે જે છે પેટ્રોલ પંપ ઉપર મોટી લાઈન લાગી છે અને પેટ્રોલ જે છે તેમના કયા પ્રમાણે લિમિટમાં ભરી આપ્યા હોય તેવું જાણવા મળી રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ ભરાવવા માટે અહીં પડાપડી કરતા જોવા મળી રહ્યા છે। અમદાવાદ પકવાન સર્કલ પાસે આવેલા ભારત પેટ્રોલિયમના પેટ્રોલ પંપ પર જોઈ શકાય છે કે લાંબી કતારો લાગી છે। દૂર દૂર સુધી લોકો પેટ્રોલ ભરાવવા માટે કતારોમાં છે અને જે રીતે આ પ્રકારના સમાચાર ક્રૂડ ઓઇલને લઈને કે અછત સર્જાઈ છે તેને લઈને લોકો જે છે પડાપડી કરતા નજરે પડી રહ્યા છે। જો કે આ એક રૂમર હોવાનું સરકાર તરફથી જાણવા મળ્યું છે, પરંતુ મહત્વનું છે કે ઠેર ઠેર આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થઈ રહ્યું છે। લોકો જે છે પેટ્રોલ પુરાવવા માટે લાંબા સમયથી પેટ્રોલ પંપ ઉપર અહીં જે છે જોવા મળી રહ્યા છે। આપણે લોકો પણ છે, શું કહેશો આપ? કેટલા સમયથી કતારમાં? શું કહેશો? 1.5-2 કલાક થઈ ગયા સાહેબ। આ ટ્રક કે ખાલી થાય પછી પેટ્રોલ મળશે એમ। અત્યારના અમે અહીંયા જ ઉભા છીએ। લાંબી લાઈનો લાગી છે। આમ કતાર તો લાઈનો તો જુઓ કેટલી બધી છે પાછળ તો। એટલે બિલકુલથી જોઈ શકાય કે લોકો ઘણા સમયથી જે છે અહીં પેટ્રોલ પુરાવવા માટે કતારમાં જોવા મળી રહ્યા છે। તમે કેટલા સમયથી લાઈનમાં છો અને શું સમાચાર મળ્યા તમને? 2 કલાક થઈ ગયા। શું સમાચાર? વાટ લાગી ગઈ શરીરને ને ગાડીને, પેટ્રોલ નહીં મળે? પેટ્રોલ નહીં મળતું। હા, કેટલા સમયથી લાઈનમાં? 2 કલાક થઈ ગયા। બિલકુલ શું કેવું છે આપનું? 200 થી વધારે પેટ્રોલ આવતા નથી કંપની। બિલકુલ જોઈ શકાય છે કે તમામ જે લોકો છે તે પેટ્રોલ પંપ ઉપર હાલ જોવા મળી રહ્યા છે અને હવે આપણે વાત કરીશું પેટ્રોલ પંપના ઓનર છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। આટલી લાંબી લાઈનો લાગી છે, લોકોને એક ખોફ છે કે પેટ્રોલ નહીં મળે, હકીકત શું? એકચ્યુઅલમાં તો હમણાં ટેન્કર અનલોડિંગ થયું, એટલે ટેન્કર અનલોડ થતું હોય ત્યારે સિક્યોરિટી રીઝન્સથી આપણે ત્યારે સેલ્સ બંધ કરીએ છીએ, એટલે આ લાઈન થઈ ગઈ છે। અને આપણી ચેનલની માધ્યમથી હું લોકોને કહેવા પણ માંગુ છું કે કોઈ પેનિક થવાની જરૂર નથી। કંપનીની રિફાઇનરીમાં પૂરતો સ્ટોક છે, અમે જેટલો ઓર્ડર આપીએ એટલો મળે છે। ખાલી આ અફવાઓના વિચારોથી અને લોકો એકબીજાની વાતો સાંભળીને આ જે રસ કરી રહ્યા છે, પેનિક કરી રહ્યા છે, એ ના કરવું જોઈએ। કે લોકોને રિક્વાયરમેન્ટ હોય 100 રૂપિયાના પેટ્રોલની
અને આ વિચારીને 500 રૂપિયાનું ફૂલ ટેન્ક કરાવે છે. આપણે 200 રૂપિયા કર્યું. ના, આપણે કશું નથી કર્યું. આપણે આ તો કહું છું કે લોકો એ રીતે ખાલી ફૂલ ટેન્ક કરીને બીજા લોકો પરેશાન ના થાય. બાકી હું તો આપના માધ્યમથી એ જ કહેવા માંગુ છું કે પૂરતા સમય પૂરતા પ્રમાણમાં સ્ટોક છે અને અવેલેબલ રહેશે. મે બી તમે આ જોશો કે અડધો કલાક રહેશે, પછી પાછું નોર્મલાઇઝ થઈ જશે. પણ લોકો આ સમજવાની જરૂર છે. આપણે પૂરતું સપ્લાય મળી રહ્યું છે. હા, પૂરતું સપ્લાય મળી રહ્યું છે. હમણાં જ આપણી ટેન્કર ખાલી થઈ, જેમ મેં તમને કહ્યું તેમ, અને ફરીથી એ લોડ લેવા પણ ગઈ છે. લોડ લઈને સાંજે પાછો બીજો સ્ટોક પણ આવી જશે. બિલકુલ દેવેનભાઈ હતા અને તેમનું કહેવું છે કે આ જે રૂમર છે લોકોએ ગભરાવાની જરૂર નથી, પૂરતો સપ્લાય તેમને મળી રહ્યું છે. પકવાન સર્કલ ખાતે આવેલા ભારત પેટ્રોલિયમના પેટ્રોલ પંપ ઉપર છે અને પેટ્રોલ પંપના ઓનરે અપીલ કરી છે કે પૂરતો સ્ટોક છે અને અહીં પેટ્રોલ લોકોને મળી રહેશે. કેમેરા પર્સન જય સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.